નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વાક્યના પ્રકાર જે છે એની મુખ્ય માહિતી મેળવતા હતા. તો એમાં આપણે જોઈએ કે વાક્યના મુખ્ય પ્રકારોમાં અગાઉ આપણે સરળ સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એટલે કે મિશ્ર વાક્ય જે છે એની માહિતી મેળવી. ત્યારબાદના લેક્ચરમાં આપણે વિશેષ પ્રકારની માહિતી મેળવ્યા બાદ પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય, ત્યારબાદ વિધિ વાક્ય કોને કહેવાય અને નિષેધ વાક્ય જે છે એ કોને કહેવાય એની આપણે માહિતી મેળવેલી હતી. હવે આપણે પ્રયોજનલક્ષી માહિતી જે છે એમાં 3 પ્રકારના વાક્યો, નિર્દેશાત્મક વાક્ય જે છે એની આપણે હાલ માત્ર સમજૂતી જ મેળવવાની છે કે કોઈ બાબતનો નિર્દેશ કરે એને આપણે નિર્દેશાત્મક વાક્ય કહેવાય. કોઈ બાબતમાં લય જે છે એમાં અને કોઈ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યનું હોય કે જેમાં પ્રયોજન લક્ષી કે કહેવામાં કોઈને કોઈ કારણ રહેલું હોય, જેમ કે માહિતી મેળવવાનું પ્રયોજન હોય તો એને પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને નિષેધ વાક્ય તો કે જેમાં નકાર, ના, નહીં નો ઉલ્લેખ થયેલો હોય નહીં તો એને આપણે નિષેધ વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો ત્યાં સુધીની આપણે માહિતી મેળવેલી હતી. હવે આપણે આગળ જોઈએ તો કે કયા વાક્ય બે રહ્યા, તો કે આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય જે છે એને આપણે જોતા પહેલા પેજ નંબર 144 ઉપર આપણે એની વિશેષ માહિતી મેળવીએ અને પછી બોર્ડ ઉપર હું તમને એમના સીધા 3 કે 4 ઉદાહરણો જે છે એ લખાવીશ. બરાબર. હવે આપણે જોઈએ તો કે સામાન્ય રીતે એને એવું કીધું કે તમે ઘરમાં સાંભળતા હશો કે હવે રમવાનું બંધ કર, ટીવી જોવાનું બંધ કર, ભણવા બેસ. સાંભળો છો? આમ કહીને તમારા મમ્મી પપ્પા, વડીલ, મોટા ભાઈ, બહેન તમને શું કરવું અને શું ન કરવું તે માટે પ્રેરે છે. પ્રેરવું એટલે આગળ વધારે છે, તમને સૂચવે છે કે તમારે શું કરવું જોઈએ. જ્યારે આવે સીધી પ્રેરણા અપાય ત્યારે તેને આજ્ઞા કહેવાય. કોઈ પણ જાતના પ્રયોજન વગર તમને સીધું એમ કહેવામાં આવે કે ચાલ હવે રમવાનું બંધ કરી દે, ટીવી જોવાનું બંધ કરી દે અને વાંચવા બેસ, તો એક પ્રકારની આજ્ઞા થઈ કહેવાય. આજ્ઞા થાય પછી તેના વિશે વિચારવાનો અર્થ જ નહીં, કરવું જ પડે. બરાબર. આજ્ઞા એને જ કહેવાય. ટૂંકમાં આપણે સામાન્ય રીતે ઓર્ડર મારતા હોય, આપણને કોઈ ઓર્ડર કરતું હોય અથવા આપણે કોઈને ઓર્ડર કરતા હોય, એક પ્રકારની આજ્ઞા થઈ કહેવાય કે જેનો કોઈ અર્થ જ હોય નહીં, એ કરવું જ પડે. પણ તમારે પપ્પાને કંઈ કહેવું હોય તો તમે આજ્ઞા કરી શકો, ત્યાં તમે સૂચન કરી શકો, વિનંતી કરી શકો, આગ્રહ કરી શકો. પણ આજ્ઞા એટલે કે કોઈ કામ માટે સીધી પ્રેરણા, આજ્ઞા અપાય તેને આજ્ઞાર્થ વાક્ય, અને કોઈ કામ માટે સૂચન, વિનંતી, આગ્રહ આદિ આડકતરી પ્રેરણા અપાય તેને વિધ્યર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. નીચેના વાક્યોમાંથી આપણે આજ્ઞાર્થ અને વિધ્યર્થ વાક્યોને છૂટા પાડી શકો. ચંદુ જરા પંખો લાવતો. હવે આ વાક્ય જે છે એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. એ શું વાક્ય કહેવાય? વિધ્યર્થ વાક્ય. એલા બધા ડામચીઓ બહાર કાઢો, એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને, એ પણ શું થયું? આજ્ઞાર્થ વાક્ય. હવે શાંતિ રાખવું, એ પણ શું થયું? આજ્ઞાર્થ વાક્ય. અને પ્રેરણાત્મક વાક્ય પણ થયું કે આડકતરી રીતે પ્રેરણા આપી શકાય. જુઓ કે વાક્ય 1માં ચંદુની સીધી આજ્ઞા છે કે લાવતો, પણ વાક્ય 2માં બાને કહે છે તેથી તેનું સૂચન, વિનંતી નીકળવું જોઈએ. વાક્ય 1, 3 અને 5માં આજ્ઞાર્થ છે અને વાક્ય 2 અને 4 જે છે એ વિધ્યર્થ વાક્ય રચના છે. મેં કીધું તેમ આજ્ઞાર્થ એટલે કે સીધી પ્રેરણા આપતી આ વાક્ય રચના પ્રથમ પુરુષ અને બીજા પુરુષ 2 જ આવી શકે. પ્રથમ પુરુષ એટલે કે વક્તા, આજ્ઞા આપનાર, અને બીજો પુરુષ એટલે આજ્ઞા મેળવનાર. અહીં ધ્યાનમાં રાખવું જેવી બાબત છે એ પ્રથમ પુરુષ વય, સામાજિક કે આર્થિક દ્રષ્ટિએ મોટો હોય અને બીજો પુરુષ હંમેશા શું હોય? નાનો હોય. એટલે કે મમ્મી પપ્પા મોટા છે તેથી તેઓ આજ્ઞા કરી શકે. શેઠ ઉંમરમાં નાના હોય અને નોકર ઉંમરમાં મોટો હોય તો સામાજિક રીતે શેઠ મોટા કહેવાય, તેથી તેઓ નોકરને આજ્ઞા કરી શકે. ઉંમરની સાથે કોઈ લેવા દેવા છે નહીં. પણ શું કહે છે કે સામાજિક રીતે શેઠ જે છે એ શેઠ છે,
એટલા માટે પોતાના નોકર મોટી ઉંમરના હોય છતાં પણ આજ્ઞા કરી શકે. વિધ્યર્થ વાક્યમાં પણ પ્રથમ અને બીજો પુરુષ બે જ હોય છે. પ્રથમ પુરુષ વક્તા અને વિનંતી આગ્રહ કે સૂચન આદિ કરનાર, અને બીજો પુરુષ છે એને વિનંતી આદિ કરવામાં આવે. અહીં આજ્ઞાર્થ કરતા વક્તા શ્રોતા સંબંધ ઉલટો હોય છે. જ્યારે પ્રથમ પુરુષ હોય સામાજિક કે આર્થિક દ્રષ્ટિએ નાનો હોય અને શ્રોતા મોટો હોય ત્યારે વિધ્યર્થ વાક્ય રચના થાય છે. જેમ કે કર્મચારી શેઠને પગાર વધારવા માટે વિનંતી કરી શકે. નીચેના ઉદાહરણો જે છે એ આપણે જોઈએ. વિધ્યર્થ વાક્ય વધુ સ્પષ્ટ થશે. તું ભણે તો સારું, એક પ્રકારનું શું છે તો કે સૂચન આપેલું છે, બરોબર. બીજું ઉદાહરણ છે, સારું પરિણામ મેળવવા તો તારે ટીવી જોવાનું બંધ કરવું જોઈએ. એ શું આપે છે તો કે સલાહ આપે છે. ત્રીજું ઉદાહરણ છે, આ રજા મંજૂર કરી આપો તો મહેરબાની, એ વિનંતી છે. આટલું તો તમારે લેવું જ પડશે, એક પ્રકારનો આગ્રહ છે. ઘોંઘાટ કરવો નહીં, આ વિધાનનું સામાન્યકરણ છે. સાચું જ બોલવું એ ઉપદેશાત્મક વાક્ય છે. તો તમારે ક્યારેય એવું બન્યું કે તમે ફરવા ગયા હોય ને નજર સામે નદીનું ખળખળ વહેતું ઝરણું હોય કે ઘૂઘવતો દરિયો હોય કે વરસાદ પડ્યો હોય અને આકાશમાં મેઘધનુષ રચાયું હોય, આવું કંઈક તમે જુઓ અને જોતા જ રહી જાઓ અને તમારાથી બોલાઈ જાય, કેવું મસ્ત લાગે છે. કશુંક તમને ડરાવી દે છે, થથરાવી દે છે, કોઈ અકસ્માત, કોઈ અંધારી ગુફા, કાંઈ પણ, ત્યારે પણ તમારાથી કંઈ બોલાઈ જાય, કોઈની કોઈ માહિતી આપવા માટે નહીં, કોઈ પ્રેરણા આપવા માટે નહીં, બસ એમ જ કંઈક ગમ્યું ને બોલાઈ ગયું, કંઈક ડરી ગયો અને બોલાઈ ગયું. આવા વાક્યને ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો સર્વપ્રથમ આપણે આજ્ઞાર્થ વાક્ય જે છે એના ઉદાહરણો લખીએ. એનો ચોથો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય. ચંદુ જરા પંપો લાવો, જેમાં સીધી આજ્ઞા જે છે એ આપેલી છે. ઉદાહરણ બીજું, એલા આ બધો ડામચીઓ બહાર કાઢો. ત્રીજું, હવે શાંતિ રાખો. આ જે છે એ આજ્ઞાર્થ વાક્ય જે છે એ રહેલા છે. હવે આપણે વિધ્યર્થ વાક્ય જે છે એની મુખ્ય માહિતી મેળવીએ. પાંચમું ઉદાહરણ, પાંચમો પ્રકાર વિધ્યર્થ વાક્ય. એમાં ઉદાહરણ જે છે એમાં પહેલું છે, બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને બીજું ઉદાહરણ છે, અરે પહોંચું જરા, ગરમ મસાલો નાખીને બાપુ માટે ચા બનાવી લાવો ને. તો આ જે છે એ વિધ્યર્થ વાક્ય છે, બરોબર. તો આ જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવ્યા બાદ આપણે એ માહિતી મેળવી કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય. તો કે ઉદ્ગાર વાક્ય જે છે એમાં અચાનક જ કોઈ જોતા જ આશ્ચર્યચકિતમાં બોલાઈ જાય એને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. સામાન્ય રીતે એવું કહેવાય કે હે, અરે, વાહ, અહો, અરે રે વગેરે ઉદ્ગાર વાક્યો જે છે એ પ્રયોજન હોય તેને ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. પેલું ઉદાહરણ છે, આહાહા હરિકાકા આપણું તો મગજ કામ ન કરે. બીજું ઉદાહરણ છે, અરે મારો બેટો દેવલો કેવું પડે. ત્રીજું ઉદાહરણ છે, વાહ વાહ શું મીઠાશ અને હલક. પણ આપણી રોજિંદી ભાષામાં આપણે આવા ઉદ્ગાર વગર આપણે લયથી પણ ઉદ્ગાર વ્યક્ત કરતા હોઈએ છીએ. હરી બોલ્યા, અરે બહાવરી.
બીજું, મને તો કઈ એવો હરખ થાય. ત્રીજું, ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ. ચોથું, મારો દીકરો, મારો 7 ખોટનો બાબુ. પાંચમું, હૈયું કકળી ઉઠ્યું, અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. ક્યારેક આપણે પ્રશ્નાર્થ રચના દ્વારા પણ ઉદ્ગાર વાક્ય રજૂ કરતા હોઈએ છીએ. એલા બાબુડા, તું શી વાત કરીશ? અહીં બાબુ પાસે કોઈ વિગત માંગવાની નથી, પણ બાબુએ જે વાત કરી છે એના માટે આશ્ચર્ય વ્યક્ત થયું છે. અહીં દેખીતી રીતે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ ખરેખર તેના ઉદ્ગાર દ્વારા વ્યક્ત થયું છે. કે વાક્યની રજૂઆત એવી રીતે થાય કે આપણને લાગે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ હોય શું? તો કે ઉદ્ગાર વાક્ય. કોઈ પાસેથી કારણ જાણવું ન હોય, પણ એનાથી બોલાઈ જવાય છે. અચાનક જ વાક્ય સરી પડે છે, એને આપણે ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. આપણે આ પ્રકારના કોઠામાં એક નજરે જોઈ લઈએ એ પહેલાં હવે આપણે શું કરીએ તો કે ઉદ્ગાર વાક્ય કોની કહેવાય, તો કે ઉદ્ગાર વાક્યની પૂર્ણ માહિતી જે છે એ મેળવી લઈએ. બોર્ડ ઉપર જેટલા જ ઉદાહરણ લખાવું છું એ બધા જ તમારે લખવા જરૂરી છે, કેમ કે વાક્ય વ્યાખ્યા જે છે એ હું તમને સમજાવું છું, બરોબર? અને ઉદાહરણ જે છે એ સીધા બોર્ડ ઉપર લખાવું છું, કેમ કે ધોરણ 8 જે છે એમાં પણ તમે આ શીખી ગયેલા છો. ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય જે છે એમાં પહેલું વાક્ય ઉદાહરણ છે વાહ વાહ, શું મીઠાશ અને હલક. બીજું છે ભાત ભાતના માં, ઝાડ, વેલા, ફૂલ. બીજું ઉદાહરણ છે અરે મારો બેટો દેવલો કેવું પડે, કે જેને ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે માહિતી આપવી કે લેવી, તો નિર્દેશાત્મક વાક્ય લીના વાંચે છે. પ્રશ્નાર્થ માહિતી શું કર્યું? તમારે સામાન્ય રીતે શોર્ટકટ કહેવાય ને એવી રીતે સમજવું હોય તો કેવી રીતના સમજશું? તો કે આપેલા જે છે એને લખીને આપણે કોઠો બનાવશું કે જેને આપણે સીધી રીતે સમજી શકીએ, બરાબર? પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે કે પહેલું શું છે, અહીંયા આપેલું છે પ્રયોજન, બરોબર? પ્રયોજનમાં પહેલું છે માહિતી આપવી. માહિતી આપવી, બરોબર? કે લેવી, કે લેવી. આ જે છે એમાંથી બે બાબતો પસાર થશે. શું? તો કે નિર્દેશાર્થ અને પ્રશ્નાર્થ, બરોબર? અહીંયા આપણે વાક્ય જોઈએ તો કે લીના વાંચે છે અને પ્રશ્નાર્થ વાક્ય બનશે મહેશે શું કર્યું, બરોબર? બે વાક્ય રચના થઈ. ત્યારબાદ બીજું પ્રયોજન શું થશે? તો કે પ્રેરણા સીધી કે આડકતરી રીતે. એના કયા મુખ્ય બે પક્ષ છે પ્રયોજન? તો કે આજ્ઞાર્થ અને વિધ્યર્થ. શું? તો કે આજ્ઞા કે છે મગન પાણી લાવ, કે જેમાં આજ્ઞા આપેલી છે. ત્યારબાદ તમારે સમયસર દવા લેવી પડશે, બરોબર? અહીંયા આપણે ત્રીજું પ્રયોજન આપેલું છે ભાવ અભિવ્યક્તિ. ભાવ
વાચક હે ગીતા નમસ્તે કે જે પ્રશ્નાર્થ વાક્યમાં બોલતા એવું લાગે કે પ્રશ્નાર્થ વાક્ય છે પણ હોય શું તો કે આજ્ઞાર્થ વાક્ય બરોબર તો સામાન્ય રીતે અહીંયા શું આપેલું છે તો કે માહિતી આપવી કેવી કે જેમાં બે બાબતનો સમાવેશ થાય નિર્દેશાર્થ અને પ્રશ્નાર્થ નિર્દેશાત્મકમાં છે એના વાંચે છે તેનો નિર્દેશ કરવામાં આવે છે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં છે કે મને છે શું કર્યું એવી જ રીતે એનું પ્રયોજન છે પ્રયોજનમાં ત્રણ પ્રકારનું છે એમાં બીજો છે પ્રેરણા સીધી કે આડકતરી રીતે લેવી પહેલું છે આજ્ઞાર્થ વાક્યમાં મગન પાણી લાવ બીજું છે વિદ્યાર્થ વાક્ય વિદ્યાર્થમાં તમારે સમયસર દવા લેવી પડશે ત્યારબાદ ભાવ અભિવ્યક્તિ તો ભાવ અભિવ્યક્તિમાં ઉદ્ગાર વાક્ય જે છે એ રહેલું છે કે જેમાં વાક્ય રહેલું છે કે હે ગીતાના વાસ્તે તો આથી મુખ્ય કે જેમાં નિર્દેશાત્મક પ્રશ્નાર્થ વાક્યાર્થ વિદ્યાર્થ ઉદ્ગાર નો મુખ્ય સમાવેશ કરેલો છે બરોબર નિષેધ વાક્ય જે છે એ તો આપણને આવડે જ છે અગાઉ શીખી ગયા છે કે નિષેધ વાક્ય કોને કહેવાય એનો આમાં સમાવેશ કરેલો નથી તો આ પ્રકારોની વાક્ય રૂપાંતર કરી શકો અભિવ્યક્તિ વધુ પણ સચોટ રીતે આકર્ષક રીતે કરી શકાય છે એમાં આપ્યું છે કે હોળીના તહેવાર સંબંધી અનેક લોકવાયકાઓ છે તો એ આપણને નિર્દેશ કરે છે કે આવું કંઈક છે બરોબર હોળીનો તહેવાર કેમ ઉજવાય છે તેની કથા શું આપણે સૌ નથી જાણતા તો એ પ્રશ્નાર્થ વાક્ય છે હોળીના દિવસે બધી જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે એ વાક્ય નિર્દેશાત્મક છે સાંજે તમે બહાર નીકળો તો આ ચોકને પેલું ચોક આ ચાર રસ્તાને પેલું મેદાન બધે જ હોલિકા દર્શન એ ઉદ્ગાર વાક્ય છે ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલીને સૌ એકબીજાને રંગ છાંટે છે અરે કોણ ઉચ્ચ કે કોણ નીચ હોળી એટલે તો રંગોનો તહેવાર રંગમાં ઉચ્ચ નીચ હોય કાંઈ શેઠ હોય કે કર્મચારીની માં હોય કે દીકરી એ દિવસે તો સૌ રંગોના દીવાના બસ હે એ હોઠે એક જ વાત હોલી હે ભાઈ હોલી હે અને રંગોની ઝાકમ જોડ આ વાક્ય તમે જોઈ શકો છો કે નિર્દેશ વાક્યની બદલે તમે ઉદ્ગાર વાક્યો ને પ્રયોજી તેની રજૂઆત જે છે એ બદલાઈ શકે અર્થાત એક વાક્ય પ્રકારને બદલે તમે અન્ય વાક્ય પ્રકાર જે છે એ પ્રયોજી શકો છો તમારી રજૂઆત વધુ આકર્ષક થઈ શકે તમારી અભિવ્યક્તિ બદલાઈ શકે તમે વિચારી શકો કે જો તમારે ચિંતનાત્મક કે માહિતીપ્રધાન નિબંધ લખવાનો હોય તો નિર્દેશાત્મક વાક્ય વધુ અસરકારક રીતે લખી શકો એના માટે અથવા તો આત્મકથાત્મક પ્રકારના નિબંધ લખવાના હોય તો અન્ય વાક્ય પ્રકારનો ઉપયોગ કરી અને એમાં જીવંતતા ઉમેરી શકો છો અર્થ વિસ્તાર કે અન્ય કોઈ લખાણ લખતી વખતે આ બાબતનું ધ્યાન રાખી શકો તો વાક્યના પ્રકાર સાથે એના ઉપયોગની સમજશો તો જ તમારી ભાષા વધુ અસરકારક અને સચોટ થશે માત્ર વાક્યના પ્રકારો આટલા છે આવી રીતે છે પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાણા જવાબ આપ્યા એટલું મહત્વનું નથી પણ આપણે જે પણ કાંઈ અર્થ વિસ્તાર લખીએ છીએ નિબંધ લખીએ છીએ એમાં વિવિધ ચિહ્નો આપી વિવિધ વાક્ય પ્રયોગ કરી અને સરસ રીતે વાક્ય લખીએ એ મહત્વનું છે તો આપણે આપણી ભાષા જે છે એમાં અસરકારકતા લાવવા માટે વધુ સરસ બનાવવા માટે આપણે વાક્ય પ્રયોગ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે વાક્યના મુખ્ય પ્રકારોમાં 3 પ્રકારો સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય એટલે કે સંપૂર્ણ વાક્ય જે છે એની માહિતી મેળવી ત્યારબાદ આપણે કોઠા દ્વારા એની સરસ રીતના રજૂઆત ટૂંકમાં કરેલી કે કેવી રીતે યાદ રાખવા એના પછીના લેક્ચરમાં આપણે વાક્યના પ્રકારો જે છે એની મુખ્ય સામાન્ય માહિતી મેળવી વાક્યના પ્રકારો કોને કહેવાય એની વ્યાખ્યા સહિત માહિતી મેળવી અને ત્યારબાદ એને પણ આપણે ટૂંકમાં કેવી રીતે વાક્યના પ્રકારો છે એની મુખ્ય માહિતી મેળવી તો વાક્યના પ્રકારમાં હજી પણ તમને
એક વધારે સૂચના છે કે વાક્યના પ્રકાર જે છે એ માત્ર સમજવા ખાતર સમજી શીખવા ખાતર શીખવાના નથી, પણ એની આપણે ભાષામાં ઉપયોગ કરવો હોય. ભાષા અભિવ્યક્તિ જે છે એ સચોટ અને સામે વ્યક્તિ આકર્ષી શકે એ રીતના વાક્ય બનાવવા માટે આપણે એને રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરવો જોઈએ. તો આ વાક્યના પ્રકાર જે છે એની આપણે સરસ રીતના માહિતી મેળવી. તો અહીંયા આપણા વાક્યના પ્રકાર જે છે એ પૂરા થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે વ્યાકરણ જે છે એના તરફ આગળ વધીશું.